મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કંસરિયા ગઢ, જે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સાવરખલ ગામની સીમમાં આવેલું છે. કંસરિયા ગઢ આદિવાસી સમાજનું મહત્વનું દેવસ્થાન છે. અહીંયા ગઢમાં વિરાજેલ કંસરિયા દેવની પૂજા થાય છે. વર્ષ દરમિયાન અહીં કારતક અને માગસર માસની પૂર્ણિમાએ અહીંયા ભવ્ય મેળો યોજાય છે. અહીંયા મહારાષ્ટ્ર, ડાંગ અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અહીંયા આદિવાસી સમાજના લોકો માવલી પૂજા અને ડુંગરદેવની પૂજા કરવા માટે આવે છે, જેમાં ભક્તો અલગ અલગ સ્થાનકે વિરાજેલ માવલી અથવા ડુંગરદેવને પૂજે છે. આ ગઢ ઉપર રાત ઉજવણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. વિવિધ વેશભૂષા અને ભાયા નૃત્ય અહીં તમને જોવા મળે છે. અહીંયા ગઢની તળેટીમાં આવેલી જગ્યા પાસે મુખ્ય પૂજા પહેલાં બધા ભક્તો આરતી અને નૈવેદ્ય ચડાવે છે અને નૃત્ય કરે છે. અહીં બે દેવસ્થાન છે, એક નવું અને એક જૂનું. લોકોનું એવું માનવું છે કે પહેલાં જૂના દેવસ્થાને ગઢ હતો, ત્યાર પછી નવી જગ્યાએ પૂજા શરૂ થઈ. તે જગ્યા જૂનાગઢની ઉપરની સાઈડ આવેલી છે અને ત્યાં ગુફા પણ છે. એ ગુફામાં કંસરિયા દેવની પૂજા થાય છે. તો મિત્રો, અત્યાર સુધી તમે આ મંદિરની મુલાકાત લીધી છે કે નથી લીધી તે કોમેન્ટ કરો, અને ના લીધી હોય તો આ બાજુ ગમે ત્યારે આવવાનું થાય તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. આગળ આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અત્યારે જ આપણા પેજ મયુર બ્લોગને ફોલો કરો.